તમે છે ને અહીંયા બેઠા બેઠા હિંચકા ખાતા કરો. આખા ગામમાં શું થાય છે ને તમને કાંઈ ખબર ન હોય. આખા ગામની પંચાયત આપણે શું કામ કરવી જોઈએ? ઈ મને કેને તું શું જ્યું? ગામની પંચાયત નથી કરતી. આ ઘરમાંથી ગામમાં વાતું જાય છે ને એની વાત કરું છું. હું વાત ગઈ આપણા ઘરની કે ગામમાંથી તું આમ ધુઆ ફુવા થતી આવી છો તો બીજું હું કરું? આ તમારી બેન છે ને આખા ગામમાં મારા ચરિત્રને હલકું કરતી ફરે છે. હું બોલે છે તું? આ હે ગાંડી થઈ ગઈ છો? મારી બેન કોઈ દી એવું ન કરે. હા, તમારી બેન ભારે ઓછી રહી ને એટલે આખા ગામમાં મારા ચરિત્રની વાતો ફેલાવી છે કે મારે કોકારે લફરું છે. કેવી વાત કરે છે તું? આવું એ હું કામ બોલે? શોખ થયો હોય ને એને. કારણ કે આમે મને ગળતું તો નથી આ ઘરમાં કોઈ. બધાને એમ છે કે કયા મારી નબળી વાત આવે અને કયા મને બે શબ્દ સંભળાવી લે. અરે પણ મને એ નથી સમજાતું તને આ વાત કોણે કરી અને આ દામિની આવું હું કામ કરે? મને જેને વાત કરી હોય ને એને ભલે કરી હોય, પણ તમારી બેનને તમે એકવાર પૂછ્યો નહીં કે સાચું છે કે ખોટું એમ? હા પૂછીશ ને. ક્યાં છે દામિની? રેડું નાખો માં, અહીંયા ન હોય. વાતું કરવા તો એને ગામમાં જવું પડે ને, એટલે ક્યાં અટકતી હશે ગામમાં. તું ઘડીક શાંતિ રાખીશ? હા આ હું સાંભળું છું. હે હવે મને હું ખબર કે તે હું સાંભળ્યું છે? આ કઈશ તો ખબર પડે ને. આ તારી ભાભી વિશે ગામમાં ગમે તેવી વાત કરે છે, એના ચારિત્ર ઉપર જાય છે. જરાય શરમ નથી આવતી તને? હું બોલે છો? કોણે કીધું તને આવું બધું? મેં કીધું. મેં તમારા ભાઈને આવીને વાત કરી કે તમે છે ને આખા ગામમાં મારા ચરિત્રની હલકી વાતો કરો છો. અરે તને બેન કહેતા પણ શરમ આવે છે મને. આ ઘરમાં રહીને પોતાના જ ઘરની ભાભીને આવું નામ બગાડે તું? લા પણ થોપ તો ખરા, હું મંડાણો છો. વાત કરું છું ને. મેં ક્યારે કીધું એવું? તમને કોણે કીધું? મને ગમે એને કીધું હોય, પણ તમે માની જાવ ને કે તમે મારી નબળી વાત કરી છે એટલે વાત પતી જાય. નથી કરી તો ક્યાંથી માની જાઉં? જોયું? એક નંબરની ખોટાડી છે તમારી બેન. અને તમે બહુ સત્યવતી છો ને. હા આ ગામમાંથી વાત મળી હોય તો જ કહેતી હશે ને. હા તને જરાય વિચાર ન આવતો? તું આવી વાતો કરે છે ને પાછી ખોટું બોલે છો. એટલે પણ હું કેમ આવી વાત કરું? જો ભાભી, આ કામ સુધીની વાત હતી ને ત્યાં સુધી ઠીક છે, પણ આવું ખોટું બોલવાની જરૂર નથી. મારા ભાઈને એવું ખોટી ચાવી હું કેમ ચડાવો છો? અરે તમને એવું લાગે છે કે હું મારી પોતાની હલકી વાત કરીશ ઘરમાં? તો હું કેમ આવી વાત કરું? પણ હવે મને શું ખબર? તને પાકી ખબર છે કે આ ગામમાં જે વાત થઈ તને લાગે છે કે હાસું છે એમ? હા, તારી બૈરી છે ને એને હાંભળું હું હોય છે ને કઈ કેઈ છે હું તો બુદ્ધિ વગરની રહીને જેથી ટાણું આવશે ને તેથી તમને રૂબરૂ કરીને બતાવીશ. હા તો કરો ને. ટાણું આવીની રાહ હું કેમ જોશો? કરાવો રૂબરૂ. આ તો વારો પડી જાય. જો તું ખોટું બોલતી હશે ને તો તારો વારો પડશે, અને તને જો ગામમાં કોઈ ખોટી વાત કરી હશે તો તારી ભૂલ કહેવાય. આ ગમે એની વાત સાંભળીને આપણે ઘરમાં માથાકૂટ કરવા ન આવી જવાય. એ કેમ મારી ભૂલ હશે તો મારો વારો પડી જાય, અને ભાભીની ભૂલ હશે તો એની ભૂલ. આ કેવું? ભાભીનો વારો પડવો જોઈએ. નો તો એનો પણ મારો વારો પાડશો? આ તો પડે જ ને. કેમ? જો તારી ભૂલ હશે કે તું કોઈની ખોટી વાત સાંભળીને આ ઘરમાં માથાકૂટ કરે છે તો તારો વારો પડશે. અને જો તું આવું કઈ બોલી હશે તો બાપુને બોલાવીને બાને બોલાવીને બધાની સામે તને કહીશ કે જોવા કેવી વાતો કરે છે. અરે કોઈને બોલાવવાની જરૂર નથી. મારી એક વાત સમજ. મારું શું કે મારે અને ભાભીને બનતું નથી. અમારે અવારનવાર ઝઘડા થાય છે. એનો મતલબ એવો નથી કે હું છે ને ભાભી વિશે ગમે તેમ બોલું. બોલતી હઈશ પણ એમના ચરિત્ર વિશે તો ક્યારે ન બોલું. આમાં છે ને આપણે જ ઘરની હલકી થાય. તું આટલી બોલકી છો ને એટલે જ આને થયું છે એવું. અને ગામમાંથી ગમે એમ વાતો કરે. આખા ઘરમાં આપણો અવાજ છે ને ગામમાં સંભળાય એટલે બોલીએ છીએ બરાડા પાડીને. તો તમે ધીમું બોલો ને. હવે ધીમે બોલીને શું કરવાનો? તમે અત્યાર લગીને ગમે ત્યારે બાજતા હશો ત્યારે કાઈ નહીં. સાચી વાત છે. આ કે તારી બૈરીને બાંધવાની શરૂઆત ઈ જ કરે છે. અત્યારે ઈ જ લઈને આવ્યા ને કઈ ને કઈ. તો ગામમાં ગઈ હતી તો સાંભળ્યું અને આવીને કીધું, એમાં હું ખોટું કર્યું? એમ તો હું ગામમાં આપણું છું કે તમે મારા વગોણા કરો છો કે મારી નણંદ મને બહુ હેરાન કરે છે, કઈ કામ નથી કરતી. તો મેં કઈ કીધું? હું મારા ભાઈને કેવા ગઈ? તે કરો જ છો. બસ ને આય ગામમાં વાતો લઈને આવે છે, તુંય ગામમાંથી વાતો લઈને આવે છે. અરે જરાક તો વિચાર કરો, પોતાના ઘરની વાતો ગામમાં હું કામ ફેલાવો છો? હું તો કહું છું કે ગામ વાતો કરે, આપણે હું મગજમાં લેવું જોઈએ. અરે તું પણ આવી ખોટી વાતો હું કામ કરે છે? તારી ભાભીના ચરિત્ર વિશે આવું કોઈ દિવસ બોલાય? નહીં માને ને તું? નહીં જ માનું ને. તો આ કીધું છે જા. લે બસ. બધાને કીધું છે. મને ખબર જ હતી કે થોડીક વાર એને આમ બોલશું ને એટલે સાચું માની જાય. હા તમારી બેન કયો હવે કયો? મેં કીધું છે. શું કરશો બોલો? હું કરશો એટલે હમણાં બાપુને કહું છું કે આને જરા શરમ જેવું જ નથી. આ જરાક તો વિચાર કરો. આ ઘરની આબરૂ ઉછાળે છે. હા તો તું બાપુને કહીને તો હુંય બાને કહી દઈ. પછી હુંય કહું છું. માનું તો છે નહીં મારી વાત. એ બા! બા તો હમણાં ઈ જ કરશે. નથી ગગીએ કર્યું ઈ. બાની ક્યાં વાત કરો છો? ગામમાં બાય વાતું કરે છે. બેન એકલા થોડા કરે છે કાઈ?
હવે નક્કી કરી લીધું છે ને, આ ઘરમાં જ નથી રહેવું. આપણી ખોટી વાતો થતી હોય તો આ ઘરમાં કામ શું છે? હું તમને એ જ કહેવાની હતી કે હવે છે ને આપણે આ ઘરમાં રહેવું જ નથી. બા અને બાપુજીને વાત કરી દ્યો કે અમે આ ઘરમાંથી નોખા થાય છીએ. હું રેડા રેડ થઈશો પણ શું થયું? તમે છે ને તમારા છોકરાને સમજાવી દેજો. મારો દીકરો એટલે તારો કહેવાનો મતલબ શું છે? અમારો ભાઈ તમારો લાડકો દીકરો. શું કર્યું એણે? અને આમ ધુઆ ફુવા થતી હું આવી છો? જે હોય કે ને તમે બે ભાઈ બેન થોડી થોડી નાની નાની બાબતો તો બાંધતા જ હોય. આ નાની વાત નથી. આ કોઈની સડામણીમાં છે ને ઈ મને ખીસાતો હતો. મન ફાવે એમ બોલતો હતો. કોકની ચડામણીમાં એટલે એની વવે ચડાવ્યો હોય, બીજું તો કોણ ચડાવે એને? હા, કોને ખબર ભાભીએ હું કીધું એને. અરે મને આવીને સીધો ખીસાવા જ લાગ્યો. મને કે ત્યાં હું કામ કર્યું, ત્યાં હું કામ કર્યું, તું ભાભીને આ હું કામ કહેશો? અરે મેં તો કઈ કીધું નથી. તમે છે ને તમારી રીતે કહી દેજો ભાઈને કે મને છે ને ખોટી રીતે બોલ બોલ ન કરે. હું એ જોઉં છું થોડાક દીથી મને એવું લાગે છે કે એનું વર્તન કંઈક બદલાતું જતું હોય. એની બાયડી જેટલું કહે ને એટલું જ ઈ કરે છે. બાયડીના વશમાં થઈ ગયો લાગે છે. અરે ભાભી છે ને ભાઈને એવું કહેતા હતા કે હું એમના ઉપર શંકા કરું છું. ઈ તે એમના ચરિત્ર ઉપર. લે બોલ, આવું તો કાંઈ આપણા ઘરમાં થયું જ નથી. તો આવું ઊંધું ચતું એને પુઠ્ઠા ભણાવવાની શું જરૂર હતી? શેઠાણી બા, જુઓ, નાના મોઢે મોટી વાત કરીશ. નથી કરવી હો. અમારી વાત છે ને અમને કરી લેવા દો. તમે જાઓ, અત્યારે જાઓ અને ભાઈને સમજાવો. બેન બા, જો તમને ખોટું લાગે તો મારી વાત ન માનતા, પણ અત્યારે જે કહી રહીશું એ હાસું કહી રહીશું. મેં તો ક્યારેય શેઠના મોઢે એવું સાંભળ્યું નથી કે એ તમારી હારે આવું વર્તન કરે. પણ આ હંધુઈ જે થઈ રહ્યું છે ને એ મીરા ભાભીના કારણે થઈ રહ્યું છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે? અને તમને આ હાંજે એ વાત કેમ ખબર? જુઓ બેનબા, ખોટું ન લગાડતા. આ ઘરમાં કામ કરું છું એટલે ક્યારેક ક્યારેક વાત ન સાંભળવાની પણ સંભળાઈ જાય. એટલે તે હું સાંભળ્યું તું? કોને વાત કરતા સાંભળાતા? શેની વિશે વાત કરતા સાંભળાતા? આ વાતને ગોળ ગોળ ફેરવવા કરતા સીધી લાઈન ઉપર આવી જા તો વધારે મજા આવે. તને તે નમ નહીં. જુઓ બેનબા, દામિની બેન તો આ ઘરના દીકરી છે એટલે એ તો લાડકોરમાં જ ઉછર્યા છે અને તમે લોકોએ હંમેશા એમનું ધ્યાન રાખ્યું છે. પણ મીરા ભાભીને આ હંધુય નથી ગમતું. કીધું તું ને મેં કીધું તું ને બા કે એમને છે ને મારાથી બળતરા થઈ રહી છે કે તમે લોકો મને હું કામ એટલું હાચવો છો. અરે હું આ ઘરની દીકરી છું, મને નો હાચવે તો કોને હાચવશે? અરે પણ એની આખી વાત તો સાંભળવા દે. પોરો લે, હું બધું સમજુ છું. તાર નાની નથી કઈ. હા, ઈ જ વાત છે શેઠાણી બા, ઈ જ વાત છે. આ મીરા ભાભી શેઠને કહેતા હતા, નાના શેઠને કહેતા હતા કે આ બેન તો પૈણીને કેદી હારે જાય, પણ એના ખર્ચા દિવસે ને દિવસે વધતા જાય છે. થોડા ખર્ચા કાબુમાં કરો. આ રૂપિયા છે એનો મતલબ એમ નથી કે આમ ઉડાડે જ રાખવાના. આવું હંધુઈ નાના શેઠને કહેતા હતા અને મેં મારા સગા કાને સાંભળ્યું છે આ હંધુઈ. જુઓ, ખોટું ના લગાડતા શેઠાણી બા, પણ આવું ક્યારેય નાના શેઠે બેનબા હારે નથી કર્યું. પણ મીરા ભાભીની ચડામણીમાં આવી અને આજે તમે જ જોઈ લીધું ને કે કેવું કરી રહ્યા છે. સારું થયું કે તમે છે ને આ વાતના સાચી છો. મેં તો મારી વાત તો કઈ હાથ જ ન માને. હું ખોટા ખર્ચા કરું છું. અરે અઠવાડિયે 1000 રૂપિયા વાપરું છું. એ કે ખોટા ખર્ચા થોડી કહેવાય? અને હાલો ખોટા ખર્ચા કહેવાય તો મારા ભાઈને મારો ખર્ચો નથી પહોંચતો. તમે છે ને મારા લગ્ન કરી મને મોકલી દો. અરે તું શાંતિ રાખ. પેલા હા, મીરાની આટલી હિંમત કે એણે આ ધંધા ચાલુ કર્યા. અરે એણે મારા દીકરાને ચડાવવાનું ચાલુ કર્યું જેથી કરીને મારી દીકરીને હેરાન કરે અને હટ લગ્ન કરાવીને હું એને પાર્કે ઘેર મોકલી દઉં. પણ ના હો, એવું ક્યારેય નહીં થાય. તું અઠવાડિયાના 1000 રૂપિયા વાપરતી હતી ને, હવે અઠવાડિયાના 5000 વાપર. હું જોઉં છું કે હવે કોણ વચ્ચે આવે છે. બેનબા, તમને એમ લાગતું હશે કે તમારી વહુ તમારી સામે નહીં બોલે, પણ ઈ બોલશે. ઈ તો બોલે જ છે, પણ હું હમણાં એની પાસે જાઉં છું અને તારું નામ દઈને કહું છું
કે આ બધી વાત મને આણે કરી છે તમે કાનો કાન સાંભળી તો પછી મારે તારું જ નામ દેવું પડે ને નહીં હા હાલો આપણે જુઓ. ઘરે જઈએ. ખોટું ના લગાડતા પણ તમે આવું કહી દેવો ને તો આવી વાત જે તમને આજે જાણવા મળી ને એ ક્યારેય નહીં મળે અને હું જ્યાં કામ કરતી હોય ને ત્યાં આગળ ઈ આવી વાતે નહીં કરે એટલે બેનબા હોશિયારી એમાં છે કે તમે મારું નામ લઈને ન એ જણાવો. તું અમને હોશિયારી શીખવાડમાં હો ઈ તારી વાત સાચી છે કે તારું નામ આપી દેવું પછી કદાચ ઈ મને કે તારી સામે ઈ કઈ વાત ન કરે પણ નીચા અવાજે વાત કરવાનું રાખજે કે છે એટલું કરો ને બા આપણે એની પાસે શું ઘણી વાત જાણવાની છે એટલે ઈ તો હારી જ છે આપણે ક્યાં એને ના પાડી છી એવું લાગે તો અત્યારે ફળિયાનું કામ મૂકી દે ના ના શેઠાણી બા આટલું કરી અને પછી હું થોડી વાર આરામ કરી આ ફળિયું તો વાળી લઉં ને. આરામય કરજો અને પછી મારા ભાઈ ભાભી જ્યાં હોય ને ત્યાં જરાક હા 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 ઈ હું અંધુય સમજી ગઈ તમે ચિંતા ના કરો આ ઘરનું લૂણ ખાધું છે તો કાંઈ તમારી હારે ખોટું તો નહીં જ કરું. ખરેખર મેં તને જેવી ધારી હતી ને એવી તો તું નીકળી જ નહીં હો ત્યાં ઘરમાં જેટલું ખાધો ને એટલું જ નિભાવવાની કોશિશ કરી છે મીરા એ મીરા ક્યાં ગઈ બા હું આવું છું કર્યો હું વારો પાડી હા એકદમ હાસું કીધું જેટલું આ ઘરનું ખાધું છે ને એટલું હંધુય વસૂલ કરીશ આ ઘરમાં એવી ફૂટ પડાવીશ ને કે તમે હંધાય રાતા પાણીએ રડશો. હવે તો છે ને હદ થઈ ગઈ છે આ બધું સહન થાય એમ નથી આ વાતનો નિવેડો લાવવો જ પડશે કારણ કે આ ઘરમાં જેટલો હક મારા દીકરાનો છે ને એટલો જ હક મારી દીકરીનો છે અને એને ના પાડવા વાળું હજી આ ઘરમાં કોઈ છે જ નહીં. વાત છે તારી શું કરીએ કઈ સમજાતું જ નથી આ બધા પ્રોબ્લેમ કેવી રીતે ઊભા થયા આટલી બધી વાત વધી કઈ રીતે ગઈ આપણે તો બધા હસી ખુશી રહેતા જ હતા ને આ બધા અંદર અંદર ઝઘડા ક્યાંથી શરૂ થઈ ગયા મીરા વહુના કારણે કારણ કે મીરા વહુને ઘરના કામ કરવા નથી ગમતા અને આ બધું હડપી લેવું છે પાપાનું કરી લેવું છે કામકાજ કરવું નથી અને બધી મિલકત હડપી લેવી છે ભાઈ એમ થોડું કઈ હડપી લેવા દવે ને અરે સાચી વાત શું છે એ તો જાણવું પડશે ને પેલા ખાલી મીરા બહુને આપણે દોસ્તનો ટોપલો આપી દઈએ એવું નહીં ચાલે કરી લીધી વાત બાપુ વારે હા ઈ જ કરું છું પણ ઈ તો એમ કહે છે કે આ નકરો દોસ્તનો ટોપલો મીરા વહુની ઉપર નાખો ઈ થોડું હાલે સાચી હકીકત જાણો હવે મારે એને સાચી હકીકત જણાવવી જ પડશે પણ વાત હું છે ઈ તો કયો. અરે બા તમને ખબર નથી કે આ મીરા વહુ અને આદિ ઈ બે આ ઘર છોડીને જવાની વાતો કરે છે અને ઈ તે આ બધી મિલકત લઈને પછી છું થઈ જવું છે અને આ બધી મિલકતમાં મારી દીકરીનો કોઈ હક નથી અને હા મારી દીકરીને તો લગ્ન કરીને જલ્દી આ ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે ઈ પહેરે લુગડે કરિયાવર વગર અરે એવું ના બાપુ બાપુ મેં નક્કી કરી લીધું છે હું નક્કી કરી લીધું છે આ ઘરમાં અમે લોકો નહીં રહીએ હવે મને બધી ખબર છે આ બધી તારી બાયડીની ચડામણી છે એને તને કીધું કે ભાઈ આપણા ઘર છોડીને વયા જાય આ મિલકત તો આપણી જ છે ને આપણી જ રહેવાની છે એટલે તે નક્કી કર્યું છે ને જવાનું એટલે નક્કી નથી કર્યું આ તમને હંધાઈને ખબર છે કે તમે આની ઉપર ખોટો આરોપ નાખ્યો છે લે શેનો આરોપ અરે પણ આ બધું શું ચાલી રહ્યું છે મને તો એ જ સમજાતું નથી કોણ કોને શું કહે છે આ શું કહે છે આ મીરા બહુ શું કહે છે શું બેટા તું શું જવાની વાત કરે છે અરે પોરોલિયો ને એનો આરોપ નાખ્યો છે આની આબરૂ વિશે ગામમાં ગમે તેમ વાત કરે છે દામિની એને કઈ કહેતા નથી તમે બાપુ તમને લાગે છે હું એવું કરી શકું હું કામ ને આપણા ઘરની ઇજ્જત ઉછાળું એ વાત તારી સાચી છે પણ આ ભાઈને કેમ એવું લાગે છે એ તો જાણવું પડે ને પેલા અરે ફરી ગઈ બાપુ ફરી ગઈ હટાન લગીન મારી હારે બાતતી હતી આ જેમ ફાવે માને કહેતી હતી ગમે એમ કહી દે છે અને પાછી કહે છે કે હું કઈ બોલતી નથી એમ અરે વાહ વાતું જ ને લે વળી તું મને ગમે એમ કહી દે તો હાલે આ તારી બાયરીને તો કઈ કહેવાતું નથી અરે હાલો ટ્રેક્ટર આવી ગયું છે એટલે આપણે સામાન ભરી ટ્રેક્ટર હા હા છે ને મારા ભાગનું જે છે એ બધું લઈને જાય હું કાંઈ બાકી મૂકવાનું ન થાય કાંઈ જોવો જોવો આને તો ભાગની જ પડી છે કારણ કે બાયડી એવી ચાવી ટાઈટ કરી છે ને કે આમથી આમ થાય એમ નથી મીરા વહુ આ શું ચાલી રહ્યું છે બધું તમે જ કઈ કયો હવે ઈ કાઈ નહીં બોલે એના ધાયરું જ થાય છે એટલે ઈ શું બોલે એને બાપાના ઘરેથી આવીને ત્યારનું નક્કી કર્યું તું કે માર છોકરાને એનો કરી લેવો આ છેલ્લે એનો કરી લીધો બોલી લીધું હવે આ બધું મહેનત કર્યું
આ તમારી ગગી છે ને આખા ગામમાં મારા ચરિત્રની વાતો કરતી ફરે છે. અરે હું કંટાળે છો ક્યારના ગગી ગગી કરો છો સીધી રીતે બોલો ને વચ્ચે હું કેમ બેસાઈને લાવો છો મારી યાર સીધી વાત કરો ને. આ તો તને જ કહું છું કે તે આખા ગામમાં મારા ચરિત્રની વાતો કરી ને એટલે અમે નોકરી કરી. તને કોણે કીધું કે મારી સોડીએ આખા ગામમાં તારા ચરિત્રની વાતો કરી? ગામના ખોટા છે બધા, તે ઘરે આવીને કહી જાય. તે તને ગામના કેવા આવ્યા હતા? હા મીરા બહુ તમે પણ જરા સભ્યતાથી વાત કરો. નણંદ છે તમારી, સાસુ સસરા છે, બા ઊભા છે અહીં. આ બધું શું ચાલી રહ્યું છે? મર્યાદા ને શરમ હોત તો આમ થોડું હોત. આ વાતનો નિરાકરણ હવે હું લાવીને જ રહીશ. તમે કહો છો ને કે તમને કોણે કીધું કે આ ભાઈ આ મિલકત ને આ બધું હવે કોને આપવાના છે ને હું છે હમણાં દૂધ ને પાણીનું પાણી કરું છું. હા તો કરાવો ને. કાન સાંભળેલી વાત છે તમારા બેયની. અરે હા તો કરાવો. કાને કાન તમે વાત સાંભળી છે ને તો મારે સાંભળવી છે કે તમે આ બધું ઊભું ક્યાંથી કર્યું. મારું પતિ જાય ને પછી મારે ઈ જાણવું છે કે આને કોણે કીધું છે. બરાબર છે? હા હા જો મારી છોડીનો વાંક હશે ને તો હું એને મારીને પાડ દઈ. પણ જો આનો વાંક નીકળો ને એટલે તું તો ગઈ કામમાંથી. પહેલા એ સમજો. હાથ તો ઉપાડો ખબર પડે. એય આ મારા ઘરની વાત છે હો. આમાં તારે બોલવાની જરૂર નથી. હા પહેલા એ વાત કરો કે આ બધી વાત વધી ક્યાંથી, કોને કારણે આ બધું થયું છે એ પહેલા લાવો. એક મિનિટ, રીચા ક્યાં છે? અહીંયા જ ક્યાંય કઈ છે. અરે પણ રીચાને શા માટે બોલાવે શાંતિ છે? રાખો ને. તમારે દૂધ ને પાણીનું પાણી કરવું છે ને તો પોરો લ્યો. રીચા અહીંયા આય. એ રીચા આવી ગઈ. બોલો બિંદા, કેમ મને યાદ કરી? તે કોને વાત કરતા સાંભળ્યા તા કે બેન તો બહુ રૂપિયા ઉડાડે છે, મિલકતમાં ભાગ નથી દેવો, લગ્ન કરીને ક્યારે જાહે, ઈ બધી વાત કોના મોઢે સાંભળી હતી? જે હોય સાચું કે, કોઈ નથી બીવાની જરૂર નથી. હા હા બોલો બોલો. બિંદા, મેં તમને કહ્યું તો હતું. અરે પાછું બોલે ને કીધું તો આજ ખબર પડી જાય ને. આજકાલ શું બોલે છે? જે સાચી વાત હોય તો કે. અને હારવારી હોતી કેજો કે આ મારી બેન ઉપર કેટલો ત્રાસ ગુજારતા હતા, હાથે ઉપાડતા હતા. ઈ વાત તો પછી અમારા ચરિત્રની વાત જે આવી હતી ને, ગામમાં કોણ ફેલાવે છે જરા ઈ કયો બધાય. કહી દો બધાને. હા હા ઈશા, જે હોય હાચું કહી દે ને, બધાય ઊભા છે. અહીંયા ને અહીંયા દૂધ ને પાણી થઈ જાય. થઈ જાહે બા, હમણાં જ થઈ જાહે. ઘરેનો પાવર હેઠો બેહી જાય. તમે ખમો તો ખરી. બોલ. હવે આ બાકા મૂકો ને પેલા બોલો. બોલેસ કે પછી બિંદા, આ હંતુય મેં કર્યું છે. એટલે સમજાણું નહીં. કેવા હું માંગો? અરે હાચું કોણ ને ખોટું કોણ એટલું બોલો. હા. એમ કહું છું કે તમે હંતાય બુદ્ધિના બળદ છો. એય બોલવામાં ધ્યાન રાખજો. તું મારા જ ઘરમાં ઊભી રહીને અમને જ બધાઈને બુદ્ધિના બળદ કેસો હે? હા, આજે તો કહીશ કે તમે હંધાય બુદ્ધિના બળદ છો. હું બોલે છે તું? હા, ભગવાને તમને રૂપિયો બહુ આપ્યો, પણ દિલ મોટું ના આપ્યું. માણાને માણાની રીતે રાખતા ન આવડે. તમે એમ ગરીબ માણાને ઈડા મકોડા તો રમતતા હતા. અરે ભાઈ, અમે ગરીબની વ્યાખ્યા કરવા તને નથી બોલાવ્યા. અમે તને ઈ કેવા બોલાવ્યા કે સાચું કોણ ને ખોટું કોણ. સીધી મુદ્દા ઉપર આવીને. આ તમારા ઘરમાં જે ઝઘડા થઈ રહ્યા છે ને, એ હંધાઈ મેં કરાયા છે. પણ હું કા તમને હું મળે આ કરીને? ઈ તો તમારા સાસુ અને સસરાને પૂછો. કેમ અમને શું પૂછવાનું છે? શું ભૂલ થઈ અમારાથી? હે શેઠાણી બા કરગરીથી તમારી આગળ રડીથી કે મારા બાપુની જિંદગીના છેલ્લા દિવસો જઈ રહ્યા છે, બસાવી લો મારા બાપુને. મારા બાપુ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે તમે લોકોએ આ ઘરના કામ કરાવ્યા, એક રૂપિયો ન આલ્યો અને મને મારા બાપુ પાસે પણ ન જવા દીધી. મારા બાપુ જ્યારે છેલ્લા શ્વાસ લેતા હતા ને, ત્યારે એમની દીકરી, એકની એક દીકરી એમની હારે નહોતી. ત્યાં હન ધોઈ તમારા કારણે થયું. તમે માણસને માણસ સમજ્યા જ નહીં. અરે આજીજી કરી કે મને થોડા રૂપિયા આપો, મારા બાપુનો જીવ બચી જાય. શેઠે તો કહ્યું તું મરતો હોય તો ભલે મરવા દે. મારા બાપુ તો જતા રહ્યા, પણ એ દિવસે મેં નક્કી કર્યું હતું કે તમારા ઘરને હું બરબાદ કરીને રહીશ, અને એમાં હું કામયાબ પણ થઈ. એટલે એનો મતલબ તો ઈ જ થયો ને કે અમારા ઘરમાં જે રામાયણ થઈ છે એના કરતા હતા તમે. હા,
હું જ છું. અને મને આ વાતનો જરાય અફસોસ નથી, કારણ કે તમારા જેવા માણસો હારે ઈ જ થાય. સાચી વાત છે રીસાની. આપણે એની મજબૂરી, એની લાસારી આપણે ક્યારેય ન સમજાઈ ગયા. આપણી પાસે રૂપિયો હતો જાણે આપણે જ ભગવાન. કા એ માણે નથી, એનો જીવ નથી, એના બાપનો જીવ જાતો હતો અને આપણા ઘરમાંથી કોઈ એને રૂપિયો ન દીધો. એની જગ્યાએ આપણા ઘરમાં કોઈને શીખ આવે તોય તરત ડોક્ટર પાસે ભાગો છો. તો એનો બાપ તો મરવા પડ્યો હતો. તો આપણી કાંઈ ફરજ જ નથી. આપણા ઘરે વૈતરા કરતી હતી તો આપણી ફરજમાં કઈ આવતું જ નહોતું. એ ક્યાં જાય પૈસા માંગવા? જેના ઘરે કામ કરે એની તો આશા હોય ને, એ ક્યાં જાય બિચારી? જે હોય એ. હવે આજથી આ ઘરમાં તારી નોકરી તો ગઈ. હા, મારે કરવું નથી તમારું કામ. હું તો આ ઘરમાં કામ એટલે કરતી હતી કે તમને બધાની વચ્ચે ફૂટ પડાવી. મારે તમારું કામ નથી કરવું. અને તમારા ઘરનું લૂણ ખાવું ને એના કરતા તો ભૂખ્યા મરી જવું સારું. તમારા જેવા મતલબી માણસોને ત્યાં રહીને કામ કરવું ને એના કરતા તો ભીખ માંગીને ખાવું સારું. અરે તમારા રૂપિયા પર તો થૂ છે. મારે નથી કરવું તમારું કામ. ના, રીસા ક્યાંય નહીં જાય, આદિ ને મીરાઈ ક્યાંય નહીં જાય, બધા અહીંયા જ રહેશે. પણ બસ હવે જે થયું એ ભૂલી જાઓ અને સમજીને રહ્યો, હળી મળીને રહ્યો તો જ સારું છે. રીસાબેન, માનીએ છીએ કે મારા બા અને બાપુએ ખોટું કર્યું. અમારી ભૂલ છે કે અમે ક્યારે તમારી સામે ન જોયું. તમારા ઘરમાં હું હાલી રહ્યું છે એ પણ ન વિચાર્યું. અને અમે લોકો તમને જેમ ફાવે એમ બોલાવતા, કામ ચિંતા. જુઓ, અંતુય સમજાઈ ગયું છે. અમને માફ કરી દો. હા રીચાબેન, અમે ગુનેગાર છીએ. ઘણી વખત અમને માફ કરી દો. અમારી પણ બહુ ભૂલ થઈ ગઈ. એ દિવસે અમે શાંતિથી તારી વાત સાંભળવી જોઈએ. જે પણ કંઈ થયું એમાં રીચાનો એટલો વાંક તો નથી જ, સાથે સાથે આપણા લોકોને પણ એક શીખ મળી ગઈ કે તમે પણ એકબીજા પર વિશ્વાસ નહોતો કર્યો. રીચાએ તો એની રીતે એનો બદલો વાળવા માટે બધું કર્યું, પણ તમે એકબીજા પર ભરોસો ના કર્યો, લોકોની વાતો પર ભરોસો કર્યો. ને રીચા, તારો ખૂબ ખૂબ આભાર. તારા હિસાબે અમને આ વાતની તો જાણ થઈ કે લોકો એકબીજા પર ભરોસો નથી કરતા. તો હવેથી કોઈ પણ એકબીજા પર ભરોસો કરજો, કોઈ બહારના લોકોની વાતમાં નહીં આવતા. એટલે રીચા, ભાઈએ કહ્યું એમ હવે તું આ ઘરમાં જ રહેશે. શું કે છે? હા હા હા, બાની વાત એકદમ સાચી છે. હા હા, અમારી ભૂલ થઈ ગઈ રીચા, સાચી વાત છે. અરે હવે તો પૈસાને જ પરમેશ્વર માની બેઠા હતા અને નાના માણસને તો માણસ તરીકે ગણતા જ નહોતા. પણ હવે આ આજથી જ બધું ભૂલી જાય ને આપણે. માફ કરી દે ને. અને મને ખબર છે કે તારા બાપુના ગયા પછી તારી આગળ પાછળ કોઈ નથી. તો હવે આ અંધાઈ તારા પરિવારના સભ્યો છે એમ જ માની લે. હવે તો હા પાડ. તમારી માફી માંગુ. હું માફ નહીં કરું, કારણ કે તું ટ્રેક્ટર લઈને આવ્યો ને ઈ જ તારી મોટામાં મોટી ભૂલ છે. પાછું લઈને જવા દે, ટ્રેક્ટર વાળાને કહી દે જાય. ચાલ તો રીચા બધા માટે સરસ મજાની ચા મૂકી દે. હે ચાલ ભાઈ, તું ટ્રેક્ટર વાળાને કે ટ્રેક્ટર વાળાને ચા પીવા બોલાય. હા, બોલાય કાલે ખાલી મોકલી દેવું. ગામના નહીં બોલાય ને.